એવો હોવો જોઈએ કે બીજા મિત્રને પણ તારે. કૃષ્ણ ભગવાન જેમ સુદામાના તાંદુળ જોઈને ઓળખી જાય છે કે મારો સુદામા આવ્યો છે, અને કૃષ્ણ ભગવાન ત્યાં સુધી કહે છે કે જન્માક્ષર મળ્યા વગર પણ કોઈ અદ્ભુત રિશ્તો હોય તો એ મિત્રતાનો છે, જે જીવનભર ટકવાનો છે. મિત્ર કેવા હોવા જોઈએ કે જે મુશ્કેલી સમયમાં પણ કામ આવે. જ્યારે તમારો એક ફોન જાય અને મિત્ર એમ કે ભાઈ એક્ચ્યુઅલી મારે થોડું કામ છે, એવો મિત્ર ન હોવો જોઈએ. એના કરતા દુશ્મન સારો. दोस्ती किसी खास लोगों से नहीं होती है, जिस लोगों से होती है वो लोग खास हो जाते हैं. एक एग्जाम्पल कहिए तो એક બે મિત્ર હોય છે અને એક મિત્ર પૈસાવાળો હોય છે અને બીજો મિત્ર એને ઘરે ત્યાં જાય છે અને રડવા લાગે છે. ત્યારે બીજો મિત્ર કહે છે શું પ્રોબ્લેમ છે તું રડે છે? તો કે ઘરમાં પ્રસંગ આવ્યો છે ને મારી પાસે પૈસા નથી. એટલે જે પૈસાવાળો મિત્ર હોય છે એ પૈસા આપે છે કે લઈ જા. પછી જ્યારે એ મિત્ર જતો રહે છે ત્યારે એ મિત્ર રડવા માંડે છે જે પૈસાવાળો હોય છે. તો એના ઘરના મેમ્બર એને પૂછે છે કે કેમ રડે છે? તે તો એને પૈસા આપ્યા છે. તો કે એને મારે ઘરે આવીને માંગવા પડ્યું ને એટલા માટે હું રડું છું કે મને મારા ફ્રેન્ડની પરિસ્થિતિની સાચી હકીકત ખ્યાલ ન આવી. એને મિત્ર કહેવાય. અને જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં હેપી ફ્રેન્ડશિપ ખાસ લખજો.